નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાતી ટિપ્સ યુટ્યુબ ચેનલની અંદર। તો મિત્રો, આજે આપણે આ વિડીયોની અંદર રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડ વિશેના ખૂબ જ અગત્યના કરંટ અફેર્સ વિશે વાત કરીશું। તો મિત્રો, વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં। તો મિત્રો, તાજેતરમાં રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડનું નામ બદલીને હવે મેજર ધ્યાનચંદ ખેલ રત્ન એવોર્ડ રાખવામાં આવ્યું છે। સૌપ્રથમ રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડ આપવાની શરૂઆત 1991-92ની સાલની અંદર થઈ હતી। સૌપ્રથમ રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડ ચેસ ગ્રાન્ડ માસ્ટર વિશ્વનાથન આનંદને આપવામાં આવ્યો હતો। રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડ રમતગમત ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન માટે આપવામાં આવે છે। રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડ રમતગમતનો સર્વોચ્ચ એવોર્ડ છે। રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડ ભારતના રમત મંત્રાલય દ્વારા દર વર્ષે આપવામાં આવે છે। રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડ મેળવનાર યુવા ખેલાડી શૂટર અભિનવ બિંદ્રા છે। તેમણે વર્ષ 2001માં 18 વર્ષની વયે આ એવોર્ડ છે આપવામાં આવ્યો હતો। છેલ્લે વર્ષ 2020માં રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડ રોહિત શર્મા, મરિયપ્પન થંગાવેલુ, મનિકા બત્રા, વિનેશ ફોગટ અને રાની રામપાલને આપવામાં આવ્યો હતો। રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડમાં પુરસ્કાર સ્વરૂપે 25 લાખ રૂપિયા આપવામાં આવે છે અને હવે તેનું નામ બદલીને મેજર ધ્યાનચંદ ખેલ રત્ન એવોર્ડ રાખવામાં આવ્યું છે। આ ખૂબ જ અગત્યના કરંટ અફેર છે। તો મિત્રો, ફરી વખત જણાવી દઉં કે વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં, જેથી કરીને અમને નવા વિડીયો બનાવવાનો છે ઉત્સાહ મળી રહે।